હું હોસ્પિટલના કોરિડોરમાં બેઠી હતી, હાથમાં ફાઇલ, દિલમાં સોય જેવી ઠંડી બેચેની. શિવમ દરવાજો ધક્કો મારીને અંદર આવ્યો અને મારો હાથ પકડ્યા વિના સીધો બોલ્યો, માં, સારવાર માટે પૈસા જોઈતા હતા. મેં પિતૃક જમીન વેચી દીધી. પાવર ઓફ અટર્ની પર સહીઓ તમારી છે. ચિંતા ન કરશો. મારી આંખો તેની આંખો સાથે મળી અને એક પળ માટે મને લાગ્યું કે મારા અંદરના કોઈ ખૂબ જ જૂના સમયનો દરવાજો ખુલી ગયો. એ જેમાં મેં ચૂપચાપ વસ્તુઓ જમા કરીને રાખી હતી. કાગળો, પુરાવા અને મારા લોકોના અસલી ઈરાદાઓની પડછાયાઓ. મેં ધીમેથી પૂછ્યું, કઈ જમીન? તેણે બેદરકારીથી કહ્યું, એ જ હાઈવે પાસેવાળી. સારો ભાવ મળ્યો અને એમ પણ તમે એકલા છો, સંભાળી નથી શકતા. તે નીકળી ગયો, જાણે મારા પર કોઈ ઉપકાર કર્યો હોય. ત્યારે જ નર્સ સુધા મારી પાસે આવી. તેની આંખોમાં એ જ તેજ રોશની હતી જે માત્ર સચ્ચાઈવાળાઓ પાસે જ હોય છે. તેણે કાનમાં ધીમેથી કહ્યું, માતાજી, તમારો રિપોર્ટ ગઈકાલના રિપોર્ટ સાથે મળતું નથી. ડૉક્ટર મેરાએ કહ્યું છે કે ફરીથી ટેસ્ટ થશે. મેં માથું હલાવ્યું. શિવમે તરત જ વચ્ચે ટોક્યો, ટેસ્ટની જરૂર નથી. ડૉક્ટરે કહ્યું હોય તો ડિસ્ચાર્જ કરી દો. ઘરે જોઈ લઈશું. સુધાએ સીધું તેની તરફ જોયું. ડૉક્ટર મહેરાએ જ કહ્યું છે, તરત રીટેસ્ટ. હું જાણતી હતી કે સત્યની પહેલી ચમચી ચાલી ગઈ છે. ટેસ્ટ માટે લોહી લેવામાં આવ્યું. શિવમ ફોન પર કોઈની સાથે ધીમા અવાજે વાત કરી રહ્યો હતો. હા, થઈ ગયું. કાગળ મારી પાસે છે. રજિસ્ટ્રેશન પણ ફાઇનલ. આજે છેલ્લું પેમેન્ટ કઢાવી લઈશ. હા, માને આજે જ ઘરે લઈ આવીશું. નજર રાખવી પડશે. મેં મારી સાડીના અંદરના ખિસ્સામાં હાથ ફેરવ્યો. નાનકડી પેનડ્રાઈવ ત્યાં જ હતી, ચાંદીની. રંગ થોડો ઉખેડી ગયેલો. તેના પર વરસાદ લખેલું હતું. વરસાદ, કારણ કે વરસાદમાં જ મેં આ આદત શીખી હતી કે મહત્ત્વની વસ્તુઓ સૂકી જગ્યાએ રાખવી. દિલ પણ. ડૉક્ટર મહેરા રૂમમાં આવ્યા. તેમણે ફાઇલ પલટાવી, મારી સાથે આંખ મેળવી. માતાજી, તમે કેવું અનુભવી રહ્યા છો? મેં કહ્યું, ઠીક છું. શું અગાઉનો રિપોર્ટ સાચો હતો? તેઓ રોકાઈને બોલ્યા, હમણાં કંઈક કહેવું વહેલું ગણાશે, પણ કંઈક ગડબડ દેખાઈ રહી છે. અમે બીજી લેબમાંથી પણ ટેસ્ટ કરાવીશું. અને હા, આ પાવર ઓફ એટર્ની જે તમારા દીકરાએ જણાવ્યું છે, ક્યારેક નવરાશમાં તેની કોપી બતાવી દેજો. હું હસી. કોપી પણ છે અને વિડીયો પણ નવરાશ પછી. હમણાં તમે મારો ટેસ્ટ કરાવી દો. ડૉક્ટર મેરાએ કુતૂહલથી મારી તરફ જોયું, જાણે પૂછી રહ્યા હોય કે એક વૃદ્ધ સ્ત્રીના અવાજમાં આટલી મજબૂતી ક્યાંથી આવી. સુધાએ ગળું ખંખાર્યું. મેડમ, ચા. મેં માથું હલાવ્યું. જ્યારે સુધા બહાર ગઈ, મેં મોબાઈલ કાઢ્યો. મારો ફોન જૂનો છે પણ મારા કામનો છે. કોલ રેકોર્ડર ઓન છે, ક્લાઉડ બેકઅપ પણ. 2 વર્ષથી હું દરેક મોટી વાતચીત રેકોર્ડ કરું છું. કદાચ એકલતાએ મને અનુભવની પાસે બેસાડી દીધી, અથવા કદાચ સમય. શિવમ પાછો આવ્યો. માં, ડિસ્ચાર્જ પેપર્સ સાઇન કરી દો. મેં તેમની તરફ જોયા વિના કહ્યું, જે તમે વેચ્યું છે તેની રસીદ બતાવો અને એ કહો કે મારી સહી પર સાક્ષી કોણ છે. તે હસ્યો. માં, આટલો ડ્રામા કેમ? તમે ભૂલી જાઓ છો એટલે મેં સંભાળી લીધું. મેં તેનો ચહેરો વાંચ્યો. પરસેવાની પાતળી રેખા કાન પાસે ચમકી રહી હતી, પણ અવાજમાં હજી પણ એ જ દીકરાવાળો ઘમંડ હતું. ત્યારે જ મારા ફોનમાં બીપ વાગી. SMS એલર્ટ. પ્રિય ગ્રાહક, POA વેરિફિકેશન માટે રજિસ્ટ્રી સ્લોટ આજે સાંજે 5:30 વાગ્યે બુક થયો છે. મેં એલસ્ક્રીન તેની સામે ખોલીને રાખી દીધી. આ કોનો મેસેજ છે શિવમ? મારા નંબર કેમ? શિવમ એક ક્ષણ માટે રોકાઈ ગયો. પછી બોલ્યો, મેં તમારા નંબર પર OTP લીધો હતો. તમે હોસ્પિટલમાં હતા, અર્જન્ટ હતું. મેં ધીમા, સપાટ અવાજે કહ્યું, OTP કોઈની નથી આપતા બેટા. આ તો આજની છોકરીઓ પણ જાણે છે. તેના હોઠ સખત થઈ ગયા. તે બહાર ચાલ્યો ગયો. ફોન કાન પર લગાવ્યો અને ધીમા અવાજમાં ભળી ગયો. હું શાંત બેઠી રહી. મારા શાંત રહેવાથી અવારનવાર લોકો ગેરસમજ કરી લે છે કે હું નબળી છું. હકીકતમાં હું રાહ જોતા જાણું છું, અને રાહ જોવી એ સત્યનો સૌથી જૂનો સાથી છે. સુધા પાછી આવી. ટ્રે પર ચા અને બિસ્કિટ. તેણે ધીમેથી કહ્યું, માતાજી, તમારી સહીવાળી POAની વિઝ્યુઅલ રેકોર્ડની એન્ટ્રી નંબર ડૉક્ટરે નોંધી લીધો છે. આજે 5:30 વાગ્યે વેરિફિકેશન વિચિત્ર છે. વેરિફિકેશન ત્યારે થાય છે જ્યારે ધારક સામે હોય. તમે તો અહીં છો. મેં ચાની સુસ્કી લીધી. એ જ તો. સુધાએ શ્વાસ લીધો. આમ તો નાનકડી સલાહ, ક્યારેક એક રિપોર્ટ પર ભરોસો ન કરશો. મોટી બીમારીનો નિર્ણય હંમેશા સેકન્ડ ઓપિનિયનથી કરજો. અને કાગળ બધું સ્કેન કરીને પેનડ્રાઈવ અને કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ પાસે રાખજો. તમારી ઉંમરની ઘણી માતાઓ બસ આમ જ ચૂક કરી જાય છે. મેં તેમના હાથ પર હળવો દબાવ રાખ્યો. તારી આંખોમાં ઈમાનદારી છે દીકરી.
એક કામ કરીશ, આ કવર મારી કબાટના ઉપરના બોક્સમાંથી કાઢીને લઈ આવ. વાદળી દોરાથી બાંધેલું છે. અંદર જમાબંધીની કોપીઓ, ખસરા ખતોની, સોલાર લીઝ એગ્રીમેન્ટ અને એક પાનું જેના પર વરસાદ લખેલું છે. તેને અહીં લાવજે, ચૂપચાપ. સુધાએ બસ માથું ઝુકાવી દીધું. તે સમજી ગઈ હતી કે હું રમત હારવા નથી આવી. પેલી બાજુ શિવમે કોઈને મેસેજ કર્યો. મેં નોટિફિકેશનની હળવી ઝલક તેની આંખોમાં જોઈ લીધી. પ્લાન બી. મારા હોઠ પર સ્મિત આવ્યું. દરેક લાલચ પાસે પ્લાન બી હોય છે. દરેકમાં પાસે પ્લાન વરસાદ. અડધા કલાક પછી ડૉક્ટર મહેરા પાછા આવ્યા. ચહેરા પર વ્યાવસાયિક શાંતિ, અવાજમાં હળવું આશ્વાસન. રીટેસ્ટનો પ્રાથમિક રિપોર્ટ કહે છે કે અગાઉના રિપોર્ટ સાથે મળતું નથી. ભૂલની આશંકા છે. અમે ફાઇનલ રિપોર્ટ સાંજ સુધીમાં આપીશું, પણ હમણાં કોઈ જાન લેવા વસ્તુ નથી દેખાઈ રહી. તમને આરામની જરૂર છે, ગભરાશો નહીં. મેં આંખો બંધ કરી લીધી. આટલું સાંભળવું પૂરતું હતું કે મારા નામ પર કોઈ બીજાએ મોતની સીડીઓ બનાવી લીધી હતી અને હું એ સીડીઓ પર ચઢવાનો ઇનકાર કરું છું. ત્યારે દરવાજો ખુલ્યો. અંદર રિયા, મારી વહુ આવી. ચહેરો થાકેલો પણ આંખો તેજ. માં, તમે ઠીક છો? શિવમ ગભરાઈ રહ્યો છે. ઘરે ચાલો ને. હોસ્પિટલમાં ખર્ચ બહુ થઈ રહ્યો છે. શબ્દો નરમ હતા, પણ નસોમાં હિસાબ કિતાબ વહી રહ્યો હતો. મેં તેને બેસવાનો ઇશારો કર્યો. રિયા, તું મને ઘરે લઈ જઈશ? હમણાં. તેણે પાપણોની ઓથમાંથી જોયું. હા, હમણાં. મેં તમારી દવાઓ પણ લઈ લીધી છે. મેં હસીને કહ્યું, સાચી દવા એ જ હોય છે જે સાચી બીમાર પર લાગે છે. મારી બીમારી શું છે? જઈને પૂછ ડૉક્ટર મહેરાને. અને હા, તેમના સહી લઈને આવજે કે મને ઘરે લઈ જવું સુરક્ષિત છે. લેખિત વિના હું નર્સ સુધા પાસેથી એક ગોળી પણ નહીં લઉં. રિયાના હોઠ સખત થયા. તે ઊભી થઈને બહાર ચાલી ગઈ. હું અંદરથી એક અજીબ હળવું હાસ્ય અનુભવી રહી હતી, જેમ જૂના ચૂલામાં પડેલો અંગારો અચાનક ધગધગી ઉઠ્યો હોય. આ એ જ હાસ્ય હતું જે મને વરસાદના મોસમમાં આવતું હતું, જ્યારે હું અનાજની બોરીઓને ઊંચા શેલ્ફ પર ચઢાવીને કહેતી, પાણી ઉપર સૂંધી આવે તો પણ આ સૂકું રહેશે. સુધા પાછી આવી, હાથમાં એ જ કવર. તેણે દરવાજો અંદરથી બંધ કર્યો અને મને પકડાઈ દીધો. મેં દોરો ખોલ્યો. કાગળની ખુશ્બુ કાચી હળદર જેવી લાગી. જમાબંધીની કોપી પર મારા પિતાના નામની શાહી હજી પણ એટલી જ મજબૂત હતી. મેં એક નાનકડો કાગળ અલગ કાઢ્યો. તેના પર લખેલું હતું, જો કાચો તડકો વધારે થઈ જાય તો વડલા નીચે બેસજો. વડલો, રજિસ્ટર નંબર 14, સોલર લીઝ એનકસર બી, વ્યાજ સાથેની બાકી રકમ અને સાક્ષી સરપંચ દરોગા સિંહ. મેં મોબાઈલથી એનકસર બીનો ફોટો ખેંચ્યો અને ક્લાઉડ પર અપલોડ કરીને મારા વકીલ, એડવોકેટ મિશ્રાને શેર કરી દીધો. કેપ્શન, તપાસ શરૂ કરો. રજિસ્ટ્રી સ્લોટ, આજે 5:30 PM હું હોસ્પિટલમાં છું. વિડીયો લોક કઢાવો. એ જ વખતે મારો ફોન વાઇબ્રેટ થયો. અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ. સ્ક્રીન પર માત્ર એક શબ્દ ઉભરી આવ્યો, જોઈ લો. મેં કોલ રિસીવ ન કર્યો. હું કોઈ બીજાની ચાલ તેમના સમય પર નથી ચાલતી. 5 મિનિટ પછી એ જ નંબર પરથી એક વિડીયો ક્લિપ આવી. હોસ્પિટલની બહારનો કોરિડોર અને કેમેરામેનનો હાથ રૂજી રહ્યો હતો. વિડીયોમાં શિવમ કોઈ વ્યક્તિને કહી રહ્યો હતો, જો વેરિફિકેશનમાં અટકી ગયા તો ડૉક્ટર પાસેથી લખાવી લઈશું કે માં કન્ફ્યુઝડ રહે છે. 2-3 દિવસમાં ગાર્ડિયનશિપ પેપર ફાઇલ કરી દઈશું. ત્યારે લીઝના પૈસા સીધા મારા ખાતામાં આવશે. સમજ્યા? મારી આંગળીઓ ઠંડી થઈ ગઈ, પણ અવાજમાં સહેજ પણ કંપન ન આવ્યું. મેં ક્લિપ મિશ્રાને ફોરવર્ડ કરી અને ટાઈપ કર્યું, FIR ત્યારે જ્યારે હું કહું, હમણાં નહીં. પહેલાં રજિસ્ટ્રીની વિડીયો રેકોર્ડિંગ અને POAની મૂળ ફાઇલનો એન્ટ્રી લોક જોઈએ. 5:30 વાગ્યે ત્યાં કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ પહોંચશે. તરત રિપ્લાય આવ્યો, હા, અને મહેરા સાહેબ પાસેથી એફિડેવિટ પણ લઈ લઈશું કે તમે પૂર્ણ માનસિક સામર્થ્યમાં છો. મેં રૂમની બારીમાંથી બહાર જોયું. હોસ્પિટલની છત પર પડેલા પાણીમાં સાંજનો તડકો ફરી રહ્યો હતો, જેમ પિત્તળની થાળી. રિયા અંદર આવી. ડૉક્ટરે કહ્યું, તમે આરામ કરો, ડિસ્ચાર્જ કાલે થશે. તેના અવાજમાં ચીડ છુપાયેલી હતી. કદાચ એટલે કે લેખિત અનુમતિ ન મળી. તેણે બેગમાંથી થોડા કાગળ કાઢ્યા. માં, આ દવાઓની યાદી સાઇન કરી દો. લેવાની છે. મેં પેન ઉઠાવી, પણ કાગળ પર સહી ન કરી. પેનની અણીથી ધીમે ધીમે રિયા તરફ ઇશારો કર્યો. રિયા, આજે 5:30 વાગ્યે રજિસ્ટરમાં વેરિફિકેશન છે. ત્યાં કોણ જશે? રિયા જાણે પથ્થર બની ગઈ. કોણ? મને શું ખબર? મેં પેન પાછી મૂકી. તને બધું ખબર છે, પણ ચિંતા ન કર. આજે 5:30 વાગ્યે બીજું કોઈ પણ હશે, અને જો કોઈ મારી જગ્યાએ
મારો અવાજ કે મારી સહી બનીને કંઈક કરવાનો પ્રયાસ કર્યો તો વરસાદ શરૂ થઈ જશે. કાગળોનો, સાક્ષીઓનો, રેકોર્ડિંગ્સનો. શિવમ દરવાજા પર ઊભો હતો. કદાચ થોડી વારથી તેણે પહેલીવાર મને એવી રીતે જોઈ જાણે હું ખરેખર તેની માં નહીં, પણ બીજું કોઈ હોઉં, કોઈ જે તેને ઓળખે છે. અને ત્યારે જ મારા ખિસ્સામાં રાખેલો જૂનો ફીચર ફોન વાગી ઉઠ્યો. એ જ નંબર, એ જ સંદેશ. જોઈ લો. મેં કોલ ઉઠાવી લીધો. બીજી તરફ કોઈએ ધીમેથી કહ્યું, માતાજી, જે તમને બતાવવાનું છે ને તેને હમણાં નહીં, બરાબર 5:28 વાગ્યે જુઓ. કેમેરા સીધો રજિસ્ટ્રેશન રૂમ પર હશે. અને હા, વરસાદ માટે છત્રી તૈયાર રાખજો. મારો શ્વાસ થંભી ગયો, પણ ચહેરો બિલકુલ સ્થિર. 5:28 કોની પાસે આટલી અંદરની પહોંચે છે? કોણ છે જે મારા માટે ત્યાં ઊભો છે? મેં આંખો ઊંચી કરીને શિવમ તરફ જોયું. તેની હથેળીઓ પરસેવાથી ભીની હતી. મેં ખૂબ ધીમે પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું, સાંજે 5:28 વાગ્યે સત્ય પોતે પોતાનું મુગટ લઈને આવશે શિવમ. ત્યાં સુધી તું જેણે પણ કરવા માગે છે તે કરી લે. બસ યાદ રાખજે, વરસાદમાં કાગળ ભીંજાતા નથી, તરે છે. અને જે કાગળ ઉપર મારું નામ છે તે સીધા અદાલતની મેજ પર તરીને પહોંચશે. રૂમમાં એવી ખામોશી છવાઈ ગઈ જેમાં દિલના ધબકારા પણ અલગ અવાજ બની જાય. ઘડિયાળમાં 4 વાગ્યા. બહાર આકાશમાં તડકો થાકેલો હતો. અંદર મારી આંખોમાં એક અલગ પ્રકારની રોશની સળગી ઉઠી. એ જ જે તોફાનની બહાર પડેલા દીવામાં દેખાય છે. અને 5:28 હજી આવવાનો હતો. ઘડિયાળના કાંટા 5 પછી એટલા ધીમે ચાલ્યા જાણે કોઈએ સમયને ખેંચીને બારીની સળિયા ઉપર બાંધી દીધો હોય. 5:24 વાગ્યે ડૉક્ટર મહેરા આવ્યા. સંક્ષિપ્ત સ્મિત, સ્થિર નજર. હજી ફાઇનલ રિપોર્ટ આવતો જ હશે, તણાવ ન લેશો. મેં માથું હલાવ્યું. ડૉક્ટર સાહેબ, લેખિતમાં એક લાઈન જોઈએ. હું પૂર્ણ માનસિક સામર્થ્યમાં છું. ડિસ્ચાર્જ ત્યારે જ જ્યારે હું ઈચ્છું છું. તેમણે ખચકાચ વિના કાગળ પર લખી દીધું. સહી કરી દીધી. સુધાએ એ જ કાગળ પોતાના ફોનથી સ્કેન કરીને મને અને એડવોકેટ મિશ્રાને મેલ કરી દીધો. 5:26 વાગ્યે મારો જૂનો ફીચર ફોન ફરી વાઇબ્રેટ થયો. માત્ર 2 શબ્દો, તૈયાર રહો. મારા હાથ આપોઆપ સાડીની કિનારીમાં પડેલી ચાંદીની પેનડ્રાઈવ પર ટકી ગયા. મેં ધીમેથી કહ્યું, વરસાદ શરૂ થાય છે. એક ટીપાથી. 5:28 વાગ્યે કોલ આવ્યો. વિડીયો ઓટો ઓપન. સ્ક્રીન પર રજિસ્ટ્રેશન રૂમની ટ્યુબલાઇટો વાદળી જેવી ચમકી રહી હતી. કાઉન્ટરની સામે 3 લોકો. એક લાંબો માણસ સફેદ કુર્તા પાયજામામાં, તેની બાજુમાં માથા પર પલ્લુ નાખેલી એક સ્ત્રી જે મારા જેવી દેખાય તે રીતે સજાવેલી હતી. ઉપરના હોઠ પાસે કાળો તલપણ. ત્રીજો એજન્ટ જેવો કાગળો સાથે હાથ હલાવતો. સ્ક્રીનની ઉપર નાના અક્ષરોમાં ટાઈમ સ્ટેપ. 17:28 રૂમમાં મારા સિવાય માત્ર સુધા હતી. તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો. રિયા દેખાતી નહોતી. કદાચ ફોન કરવા બહાર ગઈ હતી. વિડીયોમાં રજિસ્ટ્રાર, તીક્ષ્ણ નજરવાળો મધ્યમ કદનો માણસ ફાઇલ ખોલીને બોલ્યો, વિડીયો રેકોર્ડિંગ ઓન. ઓળખ ચકાસણી. માતાજી, નામ જણાવો. પડદાની અંદરનો ચહેરો સહેજ ઉંચકાયો. મેં શ્વાસ રોકી લીધો. તે રિયા હતી, મારી વહુ. મારી સાડીના રંગ જેવો બ્લાઉઝ. માથા પર હળવો એ જ ચંદનનો ચાંદલો જે હું પૂજામાં લગાવું છું. તેનું મારું નામ મારા ઉચ્ચારણની જેમ જ બોલ્યું. એકેય માત્રા ખોટી નહીં. કુર્તા પાયજામાવાળો, કદાચ કોઈ મામાજી ટાઈપ મદદગાર. અને એજન્ટ ધીમા અવાજે ક્રમ સમજાવી રહ્યો હતો. પહેલાં ડાબો અંગૂઠો, પછી જમણો, પછી સહી, પછી નિવેદન. રજિસ્ટ્રારે મને કહ્યું, ડાબો અંગૂઠો મશીન પર. રિયાએ પલ્લું સરખું કર્યું. મશીન પર અંગૂઠો મૂક્યો. બીપ. લાલ. બીજી વાર. ફરી લાલ. એજન્ટ ચીડાયો, સાહેબ, વડીલોની ફિંગરપ્રિન્ટ્સ હળવી હોય છે, થોડી ક્રીમ લગાવી દો. રજિસ્ટ્રારે ત્રાંસી હસી. અહીં ક્રીમ નથી ચાલતી. ત્રીજો પ્રયાસ. ત્રીજી વાર બીપ અને સ્ક્રીન પર નો મેચ. મેં સુધા તરફ જોયું. તેની આંખોમાં એ જ ચમક. ફીચર ફોનમાં બીજી વિન્ડો પોપ થઈ. એડવોકેટ મિશ્રાનો ટેક્સ્ટ, સરપંચ દરોગાસી બહારસે, ઇશારો આપો. મેં રિપ્લાય કર્યો, હમણાં નહીં. તેમને ત્યારે ઘૂસવાનું છે જ્યારે સહી શરૂ થાય. વિડીયોમાં એજન્ટ પ્લાન બી કાઢ્યો. સાહેબ, પહેલાં સહી કરાવેલો અંગૂઠો, પછી. માતાજી ધ્રુજે છે. હમણાં હાથ સ્થિર છે. રજિસ્ટ્રારે વિચાર્યું. કેમેરા તરફ જોયું. વિડીયો ચાલી રહ્યો છે. ઠીક છે, સહી બતાવો. એજન્ટે ફાઇલ ખોલી. એ જ પાવર ઓફ અટર્નીની કોપી ઉપર હતી જેનો SMS એલર્ટ મારા ફોન પર આવ્યું હતું. મેં સ્ક્રીનને ઝૂમ કરી. મારી જૂની સહીની નકલ. ઉપર નીચે નાની નાની ભૂખરેખાઓ. પણ એક વસ્તુ ખોટી. હું અરની પૂંછડી હંમેશા ઉપર ઉઠાવીને કાપું છું. ત્યાં સપાટ હતી. મેં મિશ્રાને ફ્રેમ શોટ મોકલી દીધો.
કેપ્શન: બુક મિસિંગ, ફોરેન્સિક નોટ. એજન્ટે રિયાના હાથમાં પેન પકડાવી ત્યારે મેં સુધાને ધીમા અવાજે કહ્યું, તૈયાર. એણે માથું હલાવ્યું અને નર્સ સ્ટેશનનું ઇન્ટરકોમ ઓન કર્યું. રૂમનો ટીવી ચેનલ 6 પર લોકલ ઓફિસ બુલેટિન. સ્ક્રીન પર એજ લાઈવ ફીડ ડાર્ક થઈ ગઈ. સુધાએ હોસ્પિટલના વાઈફાઈમાં કોટે ટેકનિશિયન પાસેથી કેમેરા શેર કરાવી રાખ્યો હતો. રિયા દરવાજો ખોલીને અંદર આવી અને સ્ક્રીન પર પોતાનો ચહેરો જોઈને ધ્રુજી ગઈ. તેણે અવાજ દબાવીને કહ્યું, આ શું છે? મેં તેની તરફ જોયા વિના કહ્યું, તારી ડ્યુટીની લાઈવ રેકોર્ડિંગ છે વહુ. બેસીને શીખી લે. વરસાદમાં કાગળ કેવી રીતે તરે છે? વિડીયોમાં રિયાએ પેન ઉઠાવી. રજિસ્ટ્રારે કહ્યું, કેમેરા તરફ. સાફ સાફ. મેં હળવું માથું ત્રાંસું કર્યું અને ફીચર ફોનના સ્પીકરનું વોલ્યુમ વધાર્યું. ત્યારે સ્ક્રીન પર સફેદ કુર્તાવાળો માણસ ધીમા અવાજે બોલ્યો, નામ, પછી બરગદ. બોલી દેજે. એ જ કોડ છે. મારું દિલ જાણે એક પળ રોકાઈને ફરી ઝડપથી ચાલ્યું. કોડ, બરગદ. મારા દસ્તાવેજોમાં ઊંડાઈથી દબાયેલું એ રહસ્ય, જેનો ઉલ્લેખ માત્ર 3 લોકોને ખબર હતો: મને, સરપંચ દરોગાસિંહને અને એડવોકેટ મિશ્રાને. કુર્તા પાયજામાવાળો કોના માટે? બરગદ બોલ્યો. કોણે આ શબ્દ તેના સુધી પહોંચાડ્યો? મારા ફોન પર એક વધુ સંદેશ ઉભરી આવ્યો. મેં તેમને ખોટા કોડ આપ્યો. નકલ ઉતારતા ઉતારતા અસલી ઝાડ ભૂલી ગયા. જ્યારે બરગદ બોલે છે ત્યારે દરોગાસિંહ અંદર. સહી શરૂ. રિયાની કલાઈઓ સ્થિર, સ્ટોક ઝડપી, અરની પૂંછડી ફરી સપાટ. રજિસ્ટ્રારે ફાઇલ પલટાવી. હવે નિવેદન. શું તમે છયસાએ આ અધિકાર આપી રહ્યા છો? રિયાએ માથું હલાવ્યું. હા. બરગદ. દરવાજાની બહારથી અવાજ સાહેબ વિઝિટિવ ફ્રેમ ઝટકી, પણ કેમેરા બેકઅપ પર ચાલી રહ્યો હતો. રજિસ્ટ્રારે ચોંક્યા. ઇન્વર્ટર ઓન, વિડીયો ચાલુ. જ્યાં રોકાયા હતા ત્યાંથી. રિયાનો ચહેરો એક પળ માટે સફેદ પડી ગયો. તેણે પલ્લું થોડું વધારે નીચે ખેંચી લીધું. તમારા તલ પાસે એક હળવી ગ્રીસ પેન્સિલની રેખા વહી ગઈ. એજન્ટે ધીમા અવાજે કહ્યું, જલ્દી બોલો. રિયાએ ગળું સાફ કર્યું. હા. બરગદ. દરવાજો ધડાકાભેર ખુલ્યો. ફ્રેમમાં સરપંચ દરોગાસિંહ, ગળામાં સાદો ગમછો, હાથમાં મારી જમાબંધી અને સોલર લીઝની મૂળ કોપી, અને પાછળ એક નાનકડો કેમેરા લઈને મિશ્રાનો ક્લાર્ક. સરપંચે ઊંચા અવાજમાં કહ્યું, આ બરગદ અમે છીએ. દીકરી, સાક્ષી દરોગાસિંહ જીવતો અને અસલી. માતાજી હોસ્પિટલના બેડ પર, માનસિક રીતે સક્ષમ. ડૉક્ટર મેરાનું લેખિત નિવેદન. રજિસ્ટ્રાર ખુરશી પરથી અડધા ઊભા થઈને બોલ્યા. રૂમ બંધ. બધાના ફોન ટેબલ પર. એજન્ટ ભાગવા માટે વળ્યો. કુર્તા પાયજામાવાળો થંભી ગયો. રિયાની આંખો કેમેરા પરથી હટીને સીધી મારા રૂમની ટીવી પર ટકી ગઈ. તેણે મને જોઈ લીધી. તેના હોઠ પર એક આંસુ આવી અટકી ગયું, અથવા કદાચ પરસેવો. હોસ્પિટલના રૂમમાં તેણે એક પગલું મારી તરફ વધાર્યું. મારી વાત. મેં આંગળી ઉઠાવીને તેને રોકી. જે વાત કાયદાના રૂમમાં ન બોલી તે અહીં કેમ? વિડીયોમાં રજિસ્ટ્રારે રિયા તરફ જોયું. ઘૂંઘટ હટાવો. પૂરો ચહેરો કેમેરા પર. રિયાના હાથ ધ્રુજ્યા. તેણે પગલું પાછળ કર્યું. હવે કોઈ શંકા નહોતી. મારી વહુ. હું બનીને બેઠી હતી. રજિસ્ટ્રારે બાયોમેટ્રિક મશીન ફરી આગળ વધાર્યું. લેફ્ટ થંબ. એજન્ટ વચ્ચે કૂંધ્યો. સાહેબ, સમય નીકળી રહ્યો છે. સ્લોટ. રજિસ્ટ્રારે ગુસ્સે થયા. કોનો સ્લોટ? શાંત રહો. રિયાએ અંગૂઠો મૂક્યો. બીપ નો મેચ. બીજી વાર બીપ. ત્રીજી વાર બીપ. અને સ્ક્રીન પર લાલ અક્ષરો. મિસ મેચ વિથ આધાર. રજિસ્ટ્રારે ફાઇલ બંધ કરી અને ઠંડા અવાજે કહ્યું, આ દસ્તાવેજો આ સમયે શૂન્ય માનીને રાખવામાં આવી રહ્યા છે, અને માતાજીની મેડિકલ અને માનસિક ક્ષમતા પર હોસ્પિટલમાંથી લેખિત પત્ર જોઈએ. કોણે લાવ્યું છે માતાજીને? કુર્તામાં પાયજામાવાળો મોકલાયો. વો ઘરે ત્યારે જ મિશ્રાના ક્લાર્કે પોતાના ખિસ્સામાંથી એક નાનકડું USB કાઢ્યું. સાહેબ, આ ડિવાઇસમાં છેલ્લા 1 મહિનાની આ રૂમની વિડીયો રેકોર્ડિંગનો સાર્વજનિક ભાગ છે. જુઓ. આજ મહાશયે 3 દિવસ પહેલાં પણ કોઈ માતાજીને લઈને આ જ પ્રક્રિયા શરૂ કરી હતી. પછી કેન્સલ. કારણ? OTP ન મળ્યો. મારા રૂમમાં રિયાએ ધીમેથી ખુરશી પકડી. મેં મજબૂરીમાં. મેં આંખો નીચે કરી લીધી. મજબૂરીમાં લોકો આંસુ પીવે છે. બીજાનું નામ નહીં. આજે તારા હાથમાં પેન હતી. કાલે હથકડી પણ હોઈ શકે છે. પણ મારી પાસે વરસાદ છે, કાગળ, સાક્ષી અને સમય. ફીચર ફોન કરી વાઇબ્રેટ થયો. એ જ અજાણ્યો નંબર. ટેક્સ્ટ. હવે અંતિમ દાવ. રજિસ્ટ્રાર ગોપનીય સવાલ પૂછે છે. જવાબ માત્ર તમને ખબર છે. જો નકલીએ સાચું બોલ્યું તો રમત ઉલટી પડી શકે છે. મેં ટાઈમ કર્યું. સવાલ. જવાબ આવ્યો. તમારા બાળપણનો સ્કૂલ
કોડ જે તમારા જૂના બેંક નોમિની ફોર્મમાં પણ નોંધાયેલો છે. મારા મગજમાં એક ઝાંખું વાદળી રજિસ્ટર ખોલ્યું. ગુરુકુલ પ્રાથમિક વિદ્યાલય. કોડ BR સીતાએ સ્ક્રીન પર રજિસ્ટરે રિયાને પૂછ્યું, માતાજી, તમારું પહેલું સ્કૂલ અને તેનો કોડ. રૂમમાં રિયાએ મારી તરફ જોયું. આંખો ભીની થઈ રહી હતી. માં, મેં ટીવી તરફ ઇશારો કર્યો. પેલી બાજુ વિડીયોમાં રિયાના હોઠ હલ્યા. કુર્તા પાયજામાવાળાએ ખૂબ ધીમા અવાજે કાનમાં કંઈક કહ્યું, PR, અને ત્યારે સ્ક્રીન કાળી પડી ગઈ. વિડીયો કટ. મારા ફીચર ફોનની લાઇટ બુઝાઈ અને પછી તેજ ચમકી. બેટીનું ચિહ્ન, લાલ. સુધા ગભરાઈ ગઈ. મેડમ, નેટ દરવાજો ખોલ્યો. ડૉક્ટર મેરા ચહેરા પર તણાવ. રિપોર્ટ આવી ગયો છે. અગાઉનો રિપોર્ટ નકલી લાગે છે. આ સાચો છે. પણ મેં ઉઠીને સીધું બેસતા કહ્યું. પણ તેમણે કાગળ આગળ વધાર્યો. તમે બિલકુલ સ્થિર છો, પણ કોઈએ હોસ્પિટલના સિસ્ટમમાંથી તમારી પ્રોફાઇલની કોન્ટેક્ટ પ્રેફરન્સ બદલી દીધી છે. OTP અને કોલ ફોરવર્ડિંગ કોઈ બીજા નંબર પર જઈ રહ્યા છે. હમણાં જ બધું પાછું રીસેટ કરાવી રહ્યો છું. અને એ જ પડે મારા સ્માર્ટફોન પર અનનોન તરફથી કોલ. સ્પીકર પર એક ઠંડો અવાજ. ન પુરુષ ન સ્ત્રી. કોડ બોલી દેવામાં આવ્યો છે. જો આ સાચું હતું, તો આજે બરગદ કપાઈ ગયો. જો જૂઠું, તો કોઈનું જંગલ લાવવાનું છે. 6 વાગ્યા પહેલાં નિર્ણય કર્યો. FIR કે શોધો. નહીં તો વરસાદમાં વીજળી પડે છે. કાગળ પર પણ. મારી આંગળીઓ પેનડ્રાઈવ પર એવી જકડાઈ ગઈ, જાણે મેં મારી નસ હોય. ઘડિયાળમાં 5:45 વાગ્યા. 14 મિનિટમાં ઠંડો અવાજ કોને જંગલ બનાવશે અને કોના પર વીજળી પડશે, એ નક્કી થવાનું હતું. 5:40 થી 5:59 સુધી ડૉક્ટર મહેરા IT ટીમ સાથે મારી પ્રોફાઇલ રીસેટ કરાવતા રહ્યા. કોલ ફોરવર્ડિંગ અને OTP મારા નંબર પર પાછા આવ્યા. એકય એલર્ટની બીપ એ રીતે વાગી રહી હતી, જેમ કોઈ બંધ દરવાજા પર તાળા પોતાની જગ્યાએ પાછા ફરી રહ્યા હોય. મેં એ જ વચ્ચે મિશ્રાને મેસેજ કર્યો, FIR ડ્રાફ્ટ રેડી રાખો, પણ ફાઇલ 5:59 પર જ. જો કોડ ખોટો બોલ્યો હોય, તેણે ઠીક છે મોકલ્યો અને લખ્યું, સરપંચ કહી રહ્યા છે. રજિસ્ટ્રાર ગોપનીય સવાલ પર અડગ રહ્યા. કેમેરો હજી ફરી ઓન છે. 5:51 પર મારા ફીચરમાં ફોનમાં એ જ અજાણ્યો નંબર ચમક્યો. વિડીયો ફરી જોડાયો. ફ્રેમમાં રજિસ્ટ્રેશન રૂમ. રજિસ્ટ્રારે સખત અવાજમાં કહ્યું, અંતિમ પ્રશ્ન, પહેલું સ્કૂલ અને કોડ. રિયાએ ગભરાઈને કુર્તા પાયજામાવાળા તરફ જોયું. તેણે કાનમાં ધીમા અવાજે કહ્યું, BR 72. રિયા બોલી. BR 72. રજિસ્ટ્રારે પલક ઝબકાવ્યા વિના રેકોર્ડિંગ પર ટાઈપ સ્ટેપ બતાવ્યો. પછી ફાઇલમાંથી એક જૂનું નોમિની ફોર્મ કાઢ્યું. મૂળ અભિલેખ કહે છે, BR સીતાવી, તમે ફેલ. એજન્ટના ચહેરાની નસો ઉભરી આવી. તેણે ફાઇલ છીનવી લેવા હાથ લંબાવ્યો, પણ દરવાજા પાસે ઊભેલા 2 હોમગાર્ડ્સ એક ડગલું આગળ વધી ચૂક્યા હતા. કદાચ સરપંચે પહેલાથી જ બોલાવ્યા હતા. સ્ક્રીન પર રજિસ્ટ્રારે ઠંડા અવાજમાં કહ્યું, આ પ્રક્રિયા રદ. મૌલિક દસ્તાવેજ ચીજ. કલાત્મક છેતરપિંડી. બાયોમેટ્રિક મિસમેચ અને ઓળખની છેતરપિંડી. બધાનું પંચનામું બનશે. અસલી માતાજીની સૂચના. મારા રૂમમાં સુધાએ સંતોષથી શ્વાસ છોડ્યો, પણ ડૉક્ટર મેરાના ચહેરા પર તણાવ રહ્યો. મામલો અહીં ખતમ નહીં. જેણે તમારી હોસ્પિટલ પ્રોફાઇલ સેટિંગ્સ બદલી, તે અંદરનો માણસ છે. તમે સુરક્ષિત રૂમમાં ચાલો. ચાલો. એ જ પડે સ્લાઇડિંગ દરવાજો સરક્યો અને રિયા અંદર આવી ગઈ. આંખો લાલ પણ અવાજ ધીમો. માં, મારી વાત બસ એક વાર સાંભળી લો. મેં આ બધું શરૂ નહોતું કર્યું. શિવમ પર દેવું છે, જેમની પાસેથી તેણે ઉધાર લીધું. એ લોકો ખૂબ ખરાબ છે. તેણે કહ્યું, બસ સહી કરાવી દો. પૈસા આવી જશે. પછી બધું ઠીક. મેં તેને કાપી. ઉધારનો ડર તમારો છે, મારી ઓળખ નહીં. મેં મારું નામ પહેરીને ધોકો આપ્યો. હવે કાયદો પહેરશે. રિયાની આંખમાંથી આંસુ પડ્યું. હું આજે બધું જ જાણવા તૈયાર છું. પગ પહેલાં રૂમમાંથી બહાર ન મોકલો. એ લોકો અહીં આવી શકે છે. શબ્દો હવામાં થંભી ગયા. એ લોકો કોણ? મારો સ્માર્ટફોન વાઇબ્રેટ થયો. અજ્ઞાત કોલ. એ જ ઠંડો, નીરસ, સપાટ સ્વર. ભૂલી જાઓ જે તમે હમણાં જોયું. વિડીયો લોકર નેટવર્ક પર હતો. તેની કોપી માત્ર મારી પાસે છે. FIR કરશો તો તમારા દીકરાનું દેવું વસૂલનારા સીધા હોસ્પિટલ આવશે. અને પહેલી વસ્તુ જે તેઓ લેશે, એ તમારી બરસાત પેનડ્રાઈવ. અમે સોદો કરીએ છીએ. તમે રજિસ્ટ્રારની કોપી સુધી સીમિત રહો. અમે તમારા દીકરાનું દેવું ચૂકવી દઈશું. રિયુનું નામ બચાવી દઈશું. અને સોલર કંપનીમાંથી તમારી બાકી રકમ આવતા અઠવાડિયે તમારા ખાતામાં. 6:18 પહેલાં આ કહી દો. મેં ફોન સ્પીકર પર કરી દીધો, જેથી બધા સાંભળી શકે. મેરાએ ધીમેથી માથું હલાવ્યું.
કોલને ઓન જ રહેવા દો, ઓડિયો બની રહ્યો છે. રિયાએ ધ્રુજતા કહ્યું, આ એ જ લોકો છે માં જેના માટે શિવમ દોડધામ કરી રહ્યો હતો. મેં પકડી લીધું. જગ્યા હતો. રિયાએ ખચકાતા કહ્યું, તે રજિસ્ટ્રેશન રૂમમાંથી ભાગ્યો નહીં. હોમગાર્ડ્સે પકડ્યો નહીં. પણ તે બહાર એ જ માણસ સાથે ચાલ્યો ગયો જેણે તેને ઉધારી અપાવી હતી. કાળી એસયુમાં તેમનો ડ્રાઈવર તેને ધોકો મારી રહ્યો હતો. કદાચ તેઓ તેને બંધક બનાવી લે. મારે કળજુમાં ઠંડક ઉતરી ગઈ. પણ અવાજ સપાટ. માં છું, પણ કાયદો પણ જાણું છું. બંધક બનવું બહાનું નથી. અપરાધનું બહાનું તો બિલકુલ નહીં. 5:54 મિશ્રાનો મેસેજ. રજિસ્ટ્રારે ઓફિસ સીલ કરાવી. સરપંચ તમારી પાસે આવી શકે છે. તમારા રૂમની બહાર 2 કોન્સ્ટેબલ ઊભા કરવામાં આવી રહ્યા છે. હું પણ આવું છું 8-10 મિનિટમાં. એ જ વખતે હોસ્પિટલના કોરિડોરમાં અલાર્મ વાગ્યો. કોડ ગ્રે, ગ્રાઉન્ડ ફ્લોર ઓક્સિજન સ્ટોર પાસે ધુમાડો. સીધા ચોકી. આ ખોટું એલર્ટ હોઈ શકે છે. કોઈએ નિકાસી માટે ભીડ કરવા લગાવ્યું. મીરાએ તરત ઇન્ટરકોમ પર કહ્યું, 3 સ્ટાફ બહેનો આ રૂમની બહાર રહે. દર્દી શિફ્ટ નહીં થાય. આઈટી નેટવર્ક યુએસબી બ્લોક કરો. કોઈ પેનડ્રાઈવ પોર્ટ ચાલુ નહીં રહે. મેં પેનડ્રાઈવ કસીને મુઠ્ઠીમાં દબાવી લીધી. 5:56 ઠંડો અવાજ. ફરી સમય ભાગી રહ્યો છે. હા કે ના? મેં પહેલી વાર સીધું તેને કહ્યું, સાંભળ, તને બરગદ કોણે જણાવ્યું? એક ક્ષણની ચૂપી. પછી એક પાતળી હસી. જેણે બરસાત લખ્યું તેણે જ. દરેક વૃક્ષ, દરેક મોસમ અમારી કિતાબમાં છે. મારા અંદર કંઈક ક્લિક થયું. મારા કાગળોની પંક્તિઓમાં જે ખાનગી ઉદાહરણો લખ્યા હતા તે માત્ર 3 લોકોને ખબર હતા, મને, સરપંચને અને મિશ્રાને. સરપંચ ભરોસાથી પરે. મિશ્રા, મેં શંકાને મારા ચહેરા સુધી ન આવવા દીધી. 5:57 મારા સ્માર્ટફોન બેગમાંથી પોપઅપ. પ્રયાસ કરાયેલું લોગિન બ્લોક કરાયું. અજાણ્યું ડિવાઇસ સાથે જીમેલ. નોમિની બદલવાની વિનંતી શરૂ થઈ. સોલ લીજ બાકી રકમ ખાતું. મેં દાંત કચકચાવ્યા. આઈટી, મારો મેલ પર 2 ફેક્ટર હજી ઓન છે. મીરા બોલ્યા, હા. તમે ઓટીપી બોલો. મેં ઓટીપી બોલ્યો. સુધાએ તરત સેટિંગ લોક કરી. ડન. 5:58 મિશ્રાનો કોલ. હું પાર્કિંગમાં છું, પણ કોડ ગ્રેને કારણે અંદર આવવા નથી દેતો. સાંભળો એક મોટી ખબર. જે માણસે તમારી પ્રેફરન્સીસ બદલાવી તેનું નામ હોસ્પિટલ આઈટી લોગમાં આઉટસોર્સ સપોર્ટ દેખાયું. કોન્ટ્રાક્ટરનું નામ એ જ જે સોલર કંપનીનો લોકલ સર્વિસ પાર્ટનર છે. મતલબ એક જ નેટવર્ક. મારી આંખોમાં કાચ જેવી ઠંડક ઉતરી આવી. તો રમત બે તરફી છે. કાગળ રોકનારા અને દેવું આપનારા એક જ છત્રી નીચે. 5:59 ઠંડો અવાજ. અંતિમ ગણતરી. 3. 2 મેં સ્પીકર ઓન જ છોડ્યા અને મિશ્રાને ટેક્સ્ટ કર્યું. એફઆઈઆર હવે. સેક્શન જાળવાસાજી આઈટી એક્ટ. ઓળખવાની છેતરપિંડી. વડીલો સાથે દુર્વ્યવહાર. રજિસ્ટરના સ્ટેટમેન્ટ અને વિડીયોની સર્ટિફાઈ કોપી પર સીલ કરાવો. સરપંચને અંદર મોકલો. જુબાની, હમણાં. તેણે મોકલી દીધું કે ડિલિવરી ટીક થઈ. ઠંડા અવાજે અવગણનાની જેમ કહ્યું, એક સારું, હવે વીજળી પડશે. એ જ પળે રૂમની બત્તીઓ એકવાર ઝબકી. ટીવી બ્લેક, પણ માત્ર 3 સેકન્ડ માટે. પછી દરેક વસ્તુ પાછી. મેહરા હસ્યા. નેટવર્ક પર બેકઅપ સેટ થતો. જે પણ કરી રહ્યા છે. હોસ્પિટલનો સર્વર અડગ છે. બહાર કોરિડોરમાં બૂટ ઘસવાની અવાજો. કોઈએ હથેળીથી દરવાજો ધકેલ્યો. કોન્સ્ટેબલોએ તરત રોકી દીધા. દરવાજાની પાતળી કાચની પટ્ટીમાંથી કાળી હુડીમાં એક માણસ દેખાયો. હાથમાં ફોન, કાનમાં ઇયરપીસ. તેણે અંદર ડોક્યું કર્યું. પછી વળીને કોઈને કહ્યું, રૂમ બદલો. પ્લાન સી. રિયા સંકોચાઈને મારી ખુરશી સાથે ચોંટી ગઈ. એ લોકો, માં પ્લીઝ પેનડ્રાઈવ મને આપી દો. હું છુપાવી દઈશ. મારી પાસે જગ્યા છે. મેં તેની આંખોમાં જોયું. ડર અસલી હતો, પણ મેં પેનડ્રાઈવ છોડી નહીં. જે વસ્તુને હું બરસાત કહું છું તે માત્ર સૂકું રાખવા માટે નહીં, સમય પર વરસાવવા માટે પણ છે. 6 વાગી ગયા. કોરિડોરની બીજી તરફથી સરપંચનો ભારે અવાજ આવ્યો. હટો જરા. માતાજીની જુબાની છે. તેમની સાથે એક સબ ઇન્સ્પેક્ટર અને પાછળ મિશ્રાનો ક્લાર્ક. દરવાજો ખોલ્યો. કોન્સ્ટેબલોએ તેમને અંદર જગ્યા આપી. સરપંચે આવતા જ મારા પગને સ્પર્શ કર્યો. દીકરી, વડલો ઊભો છે. મેં ધીમેથી પૂછ્યું. અને જંગલ? તે હસ્યા. જંગલમાં આગ લાગે છે તો ધુમાડો ઉઠે છે, પણ વડલો ભીનો રહે છે વરસાદથી. સબ ઇન્સ્પેક્ટરે નોટપેડ ખોલ્યો. તમારું સ્ટેટમેન્ટ હમણાં. અને મેડમ, બહાર જે 3 લોકોએ તમને જોવાનો પ્રયાસ કર્યો તેમાંથી એકના ફોનમાં બીટી બ્રિજ નામની એપ દેખાય છે. નેટવર્ક સ્પૂફિંગના કામ આવે. આઈટીએ પકડી લીધું. મીરાએ ઉમેર્યું.
તમારા દીકરાનું લોકેશન હમણાં હોસ્પિટલના પાર્કિંગમાંથી બહાર, પૂર્વ ગેટ, કાળી એસયુવી, સીસીટીવી પર. પોલીસ કોવર્ટ ગઈ છે. રિયાના હોઠ ધ્રુજ્યા. શિવમ, તેણે ધીમા અવાજે કહ્યું. મેં ઊંડો ઠંડો શ્વાસ લીધો. FIR નોંધાયા પણ દીકરા માટે ધારાવાર અપીલ કરીને જમીનનો રસ્તો ખુલ્લો રહેશે. શરત એ કે તે સહયોગ કરે અને જે લોકોએ નેટવર્ક સાથે રમત કરી તેમને નાજત કરે. મારી શરતો લખો. સોલર લીઝ સાથે કોઈ સમજૂતી નહીં. બાકી રકમ સીધી મારા ખાતામાં. હોસ્પિટલ નેટવર્ક સાથે ચેડા કરનારા કોન્ટ્રાક્ટ્સની તપાસ અલગથી. રિયા સ્ટેટમેન્ટમાં જે કંઈ જાણે છે સાચું સાચું જણાવે. ત્યારે જ હું તેના માટે પ્રથમવાર અપરાધની ભલામણ કરીશ. મારા ઘર અને લોકર પર પોલીસ પ્રોટેક્શન 72 કલાક. સબ ઇન્સ્પેક્ટરે કલમ ઝડપી કરી. લખી લીધું. ત્યારે જ મારા ખિસ્સામાં ફીચર ફોન એકવાર વધુ વાઇબ્રેટ થયો. અજાણ્યા નંબર પરથી માત્ર એક ફોટો આવ્યો, ઝાંખો પણ સ્પષ્ટ. કાળી એસયુવીની પાછળની સીટ. શિવમના ગળા પર કોઈની ભૂજા. તેના હાથમાં મારો જૂનો સ્માર્ટફોન. સ્ક્રીન પર કોન્ટેક્ટ માં જ પસંદ કરેલું. કેપ્શન: ચાલો જંગલ તરફ. મારી આંગળીઓમાં પેનડ્રાઈવની પકડ વધુ સખત થઈ ગઈ. મેં સબ ઇન્સ્પેક્ટરને કહ્યું, પૂર્વ ગેટ બંધ કરાવો. સીસીટીવી ફીડ મારા ફોન પર લાઈવ જોઈએ. અને હા, હું નિવેદન હમણાં આપીશ. તે પછી અમે લોકો નીચે ચાલીશું. રમત હવે હોસ્પિટલના રૂમની બહાર છે અને વરસાદ હવે રસ્તા ઉપર પડશે. અમે નીચે ઉતર્યા તો ગ્રાઉન્ડ ફ્લોર પર ભીડ હતી, પણ પૂર્વ ગેટ તરફનો રસ્તો ખાલી કરવામાં આવી ચૂક્યો હતો. સબ ઇન્સ્પેક્ટરે વાયરલેસ પર કહ્યું, કાળી એસયુવી, નંબર નોટ, બેરિયર લોક. સીસીટીવીની ફીડ મારા ફોન પર ખુલી. ગાડી ગેટથી બરાબર પહેલાં બ્રેક લગાવીને ત્રાંસી ઊભી રહી હતી. ડ્રાઈવરે બહાર નીકળતા જ હુંડી નીચે કરી દીધી. લાંબો, પાતળો, દાઢી પર ટીમ, એ ઠંડા અવાજવાળો માણસ. તેણે મારા દીકરાને ખભાથી પકડીને ઝુકાવ્યો, જાણે કાનમાં છેલ્લી વાર કોઈ ઝેરી વાત નાખી હોય. પોલીસ જીપની લાલ વાદળી ચમક તેમના પર પડી તો ડ્રાઈવરે હસીને હથેળીઓ ફેલાવી. ગેરસમજ છે, સાહેબ. મારા મગજમાં એ હાસ્યનો ફોટો છપાઈ ગયો. આ હાસ્ય ન્યાયાલયના કોરિડોર સુધી પીછો કરે છે. સબ ઇન્સ્પેક્ટરે શ્વાન સ્વરે કહ્યું. ગાડી સર્ચ. યાત્રી બહાર. શિવમની આંખો લાલ હતી. તે મને જોતાં જ એક પગલું આગળ વધ્યો. મેં પાપણો પણ ન હલાવી. પોલીસે એસયુવીની પાછળની સીટમાંથી કાળું પાઉચ કાઢ્યું. અંદર 3 સિમ, એક વાઈફાઈ લાઇન નાગર અને બીટી બ્રિજ જેવું નાનકડું ડોગલ. ડ્રાઈવર, જેનું નામ પછીથી કશ્યપ જાણવા મળ્યું, તેણે હાસ્ય ટકાવી રાખ્યું. આઈટીના સામાનથી કોઈ અપરાધ સાબિત નથી થતો, મેડમ. મારા અંદરના વરસાદે પેલી ગર્જના કરી. મેં પેનડ્રાઈવ કસીને પકડી અને મિસ્ટરના ક્લાર્કને ઇશારો કર્યો. તેણે સરપંચ સાથે મળીને ફોન પર એક લિંક ચલાવી દીધી, જેમાં કશ્યપનો અવાજ મારા રૂમમાં સોદાની વાત કરી રહ્યો હતો. સબ ઇન્સ્પેક્ટરે તરત બોડી વર્ણક કેમનો ટાઈમ સ્ટેમ્પ બતાવતા કહ્યું, સેક્શન 420, 468, 471 આઈપીસી 66C, 66 આઈટી એક્ટ પૂરતા છે શરૂઆત માટે. રિયા મારી પાછળ ઊભી ધ્રુજી રહી હતી. માં, આ એ જ લોકો છે. શિવમને એમણે જ ઉધાર અપાવ્યો. બદલામાં સોલર બાકી રકમ પર નજર રાખી. મેં પહેલીવાર દીકરા તરફ જોયું. તું સાથ આપીશ તો જામીનનો રસ્તો ખુલશે, નહીં તો જંગલમાં આગ લાગવા પર પેલા સૂકી ડાળીઓ બળે છે અને તું હજી સૂકો છે બેટા. શિવમની થોડી ધ્રુજી. કાશ્યપે તેનો ખંભો દબાવ્યો. ખોટી વાત ન બોલો, નહીં તો જે દેવું અમે ચૂકવ્યું છે મેં તેને કાપી. કયા દેવા? જેમાં બાઉન્સ થયેલા ચેકની કોપીઓ તારી જ ઓફિસમાંથી બની, જેની ઇનાચી માગનો મેલ તારા ડોમેનથી ફોરવર્ડ થયો. તેણે પહેલીવાર પાપણો ઝબકાવી. મેં મિશ્રાના ક્લાર્કને ઇશારો કર્યો. તેણે મારા ફોન પર 2 સ્ક્રીન ખોલી. એકમાં સોલર કંપનીની લોકલ પાર્ટનરશિપનો MOU, બીજામાં હોસ્પિટલ આઈટી આઉટસોર્સ સપોર્ટ વેન્ડર પેનલ. બંનેમાં એક જ જીએસટી ઓફ નંબર નોંધ મળતો આવતો હતો. સરપંચે કટાક્ષ કર્યો. એક જ છતરી, 2 દુકાનો. ડૉક્ટર મહેરા અમારી પાસે આવીને ઊભા રહ્યા. હોસ્પિટલ નેટવર્ક સાથે ચેન્ડાનો સિસ્ટમ બ્લોક તૈયાર છે. મેડિકલ એડમિન તમારા લેખિત માનસિક સંમત રિપોર્ટ અને પ્રોફાઇલ હાઇજેકિંગની ઘટના પર નોટ લગાવી ચૂક્યા છે. સબ ઇન્સ્પેક્ટરે હામાં માથું હલાવ્યું. સારું છે, કડીઓ જોડાઈ રહી છે. ત્યારે જ મારો ફીચર ફોન વાઇબ્રેટ થયો. આ વખતે અજાણ્યો નહીં. નામ દેખાયું. પૂજા. રજિસ્ટ્રી ડેસ્ક. સ્ક્રીન પર ટેક્સ્ટ. મેં જ ખોટો કોડ કોન્ફિડન્સમાં એજન્ટને ખવડાવ્યો હતો. સરપંચના કહેવા પર તમારા બરગદનો અસલ મતલબ અમને સમજાયો નહીં.
પણ નકલી મોંમાંથી કોડ કઢાવવો જરૂરી હતો. રેકોર્ડિંગ સુરક્ષિત છે. મારા દિલની અંદર જે શંકાનો પાતળો પડછાયો મિશ્રા પર ક્યારેય સરકતો હતો તે ત્યાં પીગળી ગયો. હકીકતમાં બે અજાણ્યા હતા. એક અમારી તરફની છોકરી પૂજા, બીજી કાશ્યપ. ઠંડો અવાજ. મેં પોતાને સમજાવ્યું, સાચો વડલો હંમેશા સાચા વરસાદને બોલાવે છે. સબ ઇન્સ્પેક્ટરે કાશ્યપને કહ્યું, ફોન આપો. તેણે અનિચ્છાએ હાથથી મોબાઈલ પકડાવી દીધો. પોલીસ ટેકનિશિયને મિનિટોમાં બે વસ્તુઓ બતાવી દીધી. પહેલું, કોલ માર્કિંગવાળી એપ. બીજું, ક્લાઉડ ડ્રાઈવમાં માયા પ્યુએ ડ્રાફ્ટ નામના થંબનેલ. ઘણા મેં પલક ન ઝબકાવી. આ ફાઇલનું નામ મારા ઘરમાં ક્યારેય કમ્પ્યુટર પર નહોતું લખાયું, તો સ્ક્રીનશોટ ક્યાંથી? રિયાએ ધીમેથી કહ્યું, એકવાર ઘરે રાઉટર ખરાબ થયો હતો. આ જ લોકો સુધારવા આવ્યા હતા. તમે પૂજા અખબાર પર બરગદવાળું કાગળ રાખીને ચા બનાવી રહ્યા હતા. કાશ્યપે ફોટો ખેંચી લીધા હશે. મારી યાદમાં એ દિવસ ચમકી ઉઠ્યો. મેં ખરેખર વરસાદ કવર મેજ પર રાખ્યું હતું. મેં પોતાની જાતને ગર્જના કરીને કહ્યું, એટલે જે વરસાદની સૌથી અગત્યની વસ્તુ એનેક્સર બી મેં ત્યારે પણ લોકરમાં અલગ રાખી હતી. જે ફોટો એમની પાસે છે તે અધૂરો છે, એટલે તેમને કોડ ચોરી કરવો પડ્યો. કશ્યપે પહેલીવાર હાસ્ય છોડ્યું. ખૂબ ચાલાક છો માજી, પણ દીકરાની નબળાઈએ બધું જાહેર કરી દીધું. શિવમનો ચહેરો તૂટી ગયો. તેણે ધીમા અવાજે કહ્યું, માં, હું જેલમાં નથી જવા માંગતો. હું જે જાણું છું બધું જણાવીશ. કાશ્યપે રજિસ્ટરમાં પોતાનો માણસ લગાવ્યો. હોસ્પિટલ લોક બદલાવ્યા. સોલર કંપનીની મેલ શૃંખલામાં ફિશિંગ લિંક નાખી. બધું. મેં બસ પર આંગળી મૂકી દીધી. બસ એ જ બસ. ખૂબ મોંઘો પડે છે શિવમ. સબ ઇન્સ્પેક્ટરે ઔપચારિકતા પૂરી કરી. કસ્ટડી, ગાડી, થાણે. પોલીસ કાશ્યપને લઈ ચાલે. તે વળીને બોલ્યો, વરસાદમાં ક્યારેક ક્યારેક વીજળી ઉલટી પણ પડે છે. મેડમ, અદાલતમાં મળીશું. જ્યાં કાગળ કરતાં વધારે વકીલ બોલે છે. મેં શૂન્ય નિગાહથી તેને જતો જોયો. અદાલતમાં કાગળ નથી બોલતા, સત્ય બોલે છે. અને તારી રેકોર્ડિંગ્સમાં સત્યનો અવાજ છે. તમે હોસ્પિટલના કોરિડોર પરથી પાછા ફર્યા હતા કે મેરાનો ફોન આવ્યો. હોસ્પિટલ એડમિટ, નેટવર્ક સ્ટેબલ, પણ કોઈએ તમારા વોર્ડની બહારથી BRUSB પોર્ટમાં કંઈક લગાવવાની કોશિશ કરી. સુધાએ તરત કહ્યું, મેં જ પોર્ટ લોક કરી દીધા હતા. ડૉક્ટર, મેં તેમની તરફ જોયું. દીકરી, આજ પછી મારા ઘરમાં પણ આ જ કર છે. રાઉટર કોડ બધું. ઉપર રૂમમાં પાછા ફર્યા તો સરપંચે ધીમેથી કહ્યું, હવે આગળ ગાર્ડિયનશિપ પિટિશન. આ લોકો આજે રજિસ્ટ્રેશન ન કરાવી શક્યા, પણ કાલે પરિવાર ન્યાયાલયમાં તમારી દેખભાળના નામે અરજી લગાવી શકે છે, જેથી તમારો નાણાકીય નિર્ણય લેવાનો અધિકાર છીનવી શકાય. મેં હસીને પેનડ્રાઈવ મેજ પર મૂકી. એટલે જ મેં 3 મહિના પહેલાં એક રિવોકેશન નોટિસ અને પબ્લિક નોટિસનો ડ્રાફ્ટ કરાવીને રાખ્યો હતો. જૂના જીપીએ જે ક્યારેય ઉપયોગ જ નહોતો કર્યો તેને રદ માનતા સમાચારપત્રમાં પ્રકાશનનો પુરાવો અને કુરિયરની રસીદ આમાં જ છે. મિશ્રાના ક્લાર્કે તરત બોલી ઉઠ્યો, કાલે સવારમાં અમે એ નોટિસ પરિવાર ન્યાયાલયમાં લગાવીશું, સાથે ડૉક્ટરનું માનસિક ક્ષમતાનું સર્ટિફિકેટ અને આજના બધા બ્લોગ્સ. રિયાએ ધીમેથી મારી તરફ જોયું. માં, હું નિવેદન આપી દઈશ. જેટલું જોયું સાંભળ્યું બધું. બસ બાળકોને કોઈ સજાથી બચાવી દો. મેં એક પળ માટે આંખો બંધ કરી. મારા અંદરનો વરસાદ હળવા વરસાદમાં બદલાઈ ગયો. બાળકો વરસાદમાં ભીંજાય નહીં. આ મારી પણ શરત છે, પણ તું સત્યમાં ભીંજાય વિના નહીં પાછી ફરે રહ્યા. કાયદાની છત નીચે પણ થોડા ટીપાં પડે છે, યાદ રાખજે. રાત ઘેરી થવા લાગી હતી. મેરાએ છેલ્લો કાગળ પકડાયો. ફાઇનલ રિપોર્ટ. તમે સ્વસ્થ છો. અગાઉનો રિપોર્ટ નકલી. લેખિતમાં મેં તેને પેનડ્રાઈવના સ્કેન ફોલ્ડરમાં સેવ કરી લીધો. ક્લાઉડ પર અપલોડ. એ જ વખતે ફોન ચમક્યો. પૂજાનો નવો સંદેશ. રજિસ્ટ્રારે એજન્ટ અને કુર્તા પાયજામાવાળા પર સેક્શન નોટ લગાવી દીધો છે. કાલે તમારા નિવેદન સાથે CCTVની સર્ટિફાઈડ કોપી પણ મળી જશે. મેં બારીમાંથી બહાર જોયું. હોસ્પિટલની સફેદ દિવાલ પર સોડિયમ લેમ્પની રોશની એવી રીતે વહી રહી હતી જાણે સત્યનું પાણી ઢાળ પકડી ચૂક્યું હોય. ત્યાં જ સબ ઇન્સ્પેક્ટરે દરવાજા પર પાછા ફર્યા. મેડમ, એક છેલ્લી વાત. કસ્ટડીમાં જતાં કાશ્યપે જે નંબર ડાયલ કર્યો તે અનરજિસ્ટર્ડ VIP હતો, પણ મેં કોલોનીની દિશા પકડી લીધી. એ જ લોકલ વેરહાઉસ જે સોલર કંપની ભાડે લે છે, તમારા ગામ પાસે.
લાગે છે બાકી રકમના ચેક ત્યાંથી નીકળતા હતા અને ત્યાંથી જ નકલી મોં પણ. મારા હોઠ પર સૂકું સ્મિત આવ્યું. તો વડલાના મૂળ ત્યાં છે, ગામની બહારના ગોદામમાં? હા, સબ ઇન્સ્પેક્ટર બોલ્યા. કાલે સવારે ત્યાં છાપો પડશે. પણ મેં પૂછ્યું. પણ કાશ્યપે એક વાક્ય બધું કહ્યું. જો વડલો ન પડ્યો તો અમે મૂળમાં નમક નાખી દઈશું. અમને આશંકા છે કે તેઓ બાકી રકમની ફાઇલો અને થોડી રોકડ ત્યાંથી આજે રાત્રે જ હટાવવાની કોશિશ કરશે. રૂમમાં થોડી પળ માટે એવી ખામોશી થઈ કે મારા દિલના ધબકારા પણ સંભળાયા. મેં ધીમેથી કહ્યું, કાલે સવારનો વરસાદ આજે રાત્રે જ બોલાવવો પડશે. સબ ઇન્સ્પેક્ટરે માથું હલાવ્યું. અમે રેડ હમણાં કરી શકીએ છીએ, પણ તમારે સુરક્ષિત રહેવું પડશે. મેં સુધા તરફ જોયું. મારી ફાઇલ, પેન ડ્રાઈવની બેકઅપ કોપી અને એનેક્સરની બીની ફોટો કોપી. હમણાં સુધાએ ઝટથી એક સીલબંધ કવર મેજ પર મૂક્યું. જેમ તમે કહ્યું હતું મેડમ, વરસાદનો એક નકલી, એક અસલી, બંને તૈયાર. મેં રિયા તરફ ફરી. તું સાથ ચાલે જેથી કાલે તારા નિવેદનમાં એ પણ જોડી શકે કે સત્ય પકડવા માટે તું રાત્રે પણ ઊભી રહી. રિયાએ ધ્રુજતા હા કહી. શિવમને પોલીસ લઈ ગઈ હતી, પણ તેની આંખોની ભીની છબી બારીના કાચમાં અટકી રહી, જાણે કોઈ બાળક દૂરથી વરસાદને સ્પર્શ કરવા માંગતું હોય. મીરાએ છેલ્લી વાર ચેતવ્યા. ખતરો હશે. મેં પલ્લું કસીને ખભા પર ચડાવ્યું. ખતરાથી ડરવાનો દિવસો ત્યારે હતા જ્યારે મેં કાગળ મેચ પર ખુલ્લા છોડી દીધા હતા. આજે કાગળ મારી સાથે ચાલશે અને વરસાદ ગોદામની ટીની છત પર પોતે વાગશે. સબ ઇન્સ્પેક્ટરે વાયરલેસ પર આદેશ આપ્યો. ટીમ આલ્ફા, બ્રાવો, વેરહાઉસના બંને રસ્તાઓ પર નાકાબંધી. કેમેરા ઓન. અમે લિફ્ટ તરફ આગળ વધ્યા જતા કે મારો ફોન પર એક છેલ્લો સંદેશ ઉભરી આવ્યો. અજાણ્યો, VOIP, વૃદ્ધ, ઘરે પાછા ફરો. જંગલમાં રાત્રે સાપ દેખાતા નથી, ડંખે છે. મેં ટાઈપ કર્યું. વડલાના મૂળમાં સાપ રહે છે, પણ વડલાની છાલ પર તેમના દાંત અવારનવાર તૂટી જાય છે. સેન્ટ દબાવ્યા લિફ્ટનો દરવાજો બંધ થયો. ઘડિયાળમાં 11:57 વાગ્યા. અડધી રાતથી 3 મિનિટ પહેલાં, અને મારા ગામની બહારના ગોદામની ટીનની છત પર કદાચ પહેલું ટીપું પડવાનું જ હતું. રાતની સડકો સુનસાન હતી અને ખેતરોની ઉપર ધુમ્મસ આંગળીઓની જેમ ફેલાઈ રહી હતી. વેરહાઉસની ટીનની છત દૂરથી ચમકી રહી હતી, જાણે કોઈ ઠંડી ઢાલ નાકાબંધી થઈ ચૂકી હતી. ટીમ આલ્ફા પાછળની કાચી કેડી પર, બ્રાવો સામેનો ગેટ પર, સબ ઇન્સ્પેક્ટરે ધીમા અવાજે કહ્યું. સિગ્નલ વાયરલેસ પર ક્લિક થઈ. અંદર હલચલ છે. બે પડછાયા ફાઇલો કોથળાઓમાં ભરી રહ્યા છે. મેં પેનડ્રાઈવ હથેળીમાં અને એનેક્સર બીનો ફોટો ખિસ્સામાં દબાવી લીધો. વરસાદ નજીક હતો. અંદરથી ટ્રોલીના ઘસડવાનો અવાજ આવ્યો અને ગેટ અડધો ખોલ્યો. હુંડીમાં બે માણસોએ કોથળો બહાર ખેંચ્યો. એકના કાનમાં ઇયરપીસ, બીજાના હાથમાં એ જ કાળું ડોગલ. બરાબર એ જ પડે ટોર્ચની ધારાઓ દિવાલ પર પડી. પોલીસ. બંને જામી ગયા. પછી બે દિશાઓમાં તૂટીને ભાગ્યા. આલ્ફાએ પાછળનો રસ્તો કાપી લીધો. બ્રાવોએ સામેથી ઘેર્યો. 5 સેકન્ડની દોડધામ. એક લપસણ અને હથકડીનો અવાજ. કોથળાઓમાં કાગળ હતા. બાકી રકમના નકલી મેમો, નકલી POI ડ્રાફ્ટ અને ફિશિંગવાળા પત્રો. ઉપર અસલીની કોપીઓ. નીચે તળિયે જૂના ચેક બાઉન્સનો કચરો. ત્રીજો માણસ અંદર જ છુપાયો હતો, રેક પાછળ. તેણે ટીનની છત તરફ પેટ્રોલનું કેનિસ્ટર ઉઠાવ્યો. સાફ કરી દો. તે તણખા તરફ ઝંપલાવ્યો. ત્યારે જ મારા મોઢામાંથી આપોઆપ તેને ત્યાં જ દબોચી લીધો. તેની દાઢી પર પાણીની ધાર વહી રહી હતી. ચહેરો ઓળખમાં આવે એવો. કાશ્યપનો ભાઈ. એ જ નેટવર્કનો એક વધુ છેડો. મેં પહેલીવાર શ્વાસ ઢીલો કર્યો. મારા દસ્તાવેજો પહેલાં ભગવાનની શાહી વરસી પડી. અંદરના ટેબલ પર પ્લાસ્ટિક નીચે બાંધેલી એક રજિસ્ટર બુક મળી. એમાં જે ચૂકવણી વાઉચર હતા, જ્યાંથી બાકી રકમના ચેક નીકળતા. ટ્રેલ સાફ થઈ ગયું. સોલર કંપનીનો લોકલ પાર્ટનર, હોસ્પિટલનો આઉટસોર્સ વેન્ડર અને કાશ્યપ બ્રધર્સનો નકલી કલેક્શન રૂટ. એક જ છત્રી, 4 ભુજાઓ. સબ ઇન્સ્પેક્ટરે પુરાવા સીલ કરાવ્યા. બોડી ઓન કેમ, CCTV મિરર ડ્રાઈવ અને એનકસર બીનો ક્રોસ મેચ ત્યાં જ કરાવી દીધો. મેં મારી હથેળી ખોલી. પેનડ્રાઈવ ભીની હતી, પણ તેની અંદરનો ફોલ્ડરો ખૂબ સૂકા. સવાર થતાં પોલીસ સ્ટેશનમાં નિવેદનોની હારમાળા શરૂ થઈ. રિયાએ ધ્રુજતા અવાજે પણ સ્પષ્ટ બધું સ્વીકાર્યું.
મેં સાડી, તલ, અવાજ બધું નકલ કર્યું, પણ કોડ નહોતી જાણતી. મને લાગ્યું બસ સહી, અને પછી તેની વાત વચ્ચે જ રોકાઈ ગઈ. મેં ચહેરો ફેરી લીધો. કાયદા સામે આંસુ હળવા થઈ જાય છે, પણ સત્ય ભારે. શિવમને અલગ રૂમમાં લાવવામાં આવ્યો. થાકેલો, તૂટેલો, પણ પહેલીવાર આંખોમાં ઢોંગો છો. તેણે કહ્યું, માં, મેં ડરથી ખોટું કર્યું. હું કાસ્ટેપનું નામ આપીશ, નેટવર્ક આપીશ, બધા મેલ આઈડી, રોકોડના રૂટ, બધું. બસ નહીં. મેં રોકાયો. શરતો સાંભળ. અદાલતમાં પૂરો સહયોગ. મારા નામથી કોઈ પણ કાગળથી તરત હાથ પાછો ખેંચવો. પોત્રીઓનો ખર્ચ અલગ ખાતામાં. તને હાથ નહીં લગાડવા દઉં. વડીલની દેખભાળનો જે કેસ તમે વિચાર્યો હતો તેની લેખિતમાં વાપસી. મિશ્રાએ કાગળ ટેબલ પર મૂકી દીધા. મહેમાનની જેમ નહીં, દિવાલની ખીલીની જેમ, સીધા મજબૂતીથી. એ દિવસે પરિવાર ન્યાયાલયમાં મારા જૂના જીપીઓનો રિવોકેશન નોટિસ, અખબાર પ્રકાશનો પુરાવો, અને ડૉક્ટર મેહરાનો માનસિક ક્ષમતામાં રિપોર્ટ લાગી ગયો. ગાર્ડિયનશિપ પિટિશન જેવી કોઈ રમત શરૂ થતાં પહેલાં જ બંધ થઈ ગઈ. રજિસ્ટ્રારે કાર્યાલય વિડીયોને પ્રમાણિત કોપી આપી, જેમાં રિયાનો ચહેરો, બાયોમેટ્રિકનું મેચ અને 82 સત્ય નોંધાયેલું હતું. મધની જેમ ચોંટનારો પુરાવો. 2 અઠવાડિયા પછી અદાલતનો પહેલો આદેશ આવ્યો. સોલર બાકી રકમ સીધી મારા નામે. લોકર પાર્ટનરનો કોન્ટ્રાક્ટ સસ્પેન્ડ અને હોસ્પિટલ આઈટી કોન્ટ્રાક્ટની તપાસ ઉચ્ચ સ્તરીય ટીમ પાસે. કાશ્યપભાઈઓ પર જાળસાજી, ઓળખની છેતરપિંડી, આઈટી એક્ટ, ગુનાહિત ષડયંત્ર, બધી કલમો લાગી. શિવમને વચગાળાના જામીન મળ્યા, એ શરત પર કે તે પૂરી તપાસમાં સાથ આપશે, પાસપોર્ટ જમા રહેશે અને દર અઠવાડિયે સિનિયર સિટીઝન સેન્ટરમાં સામુદાયિક સેવા કરશે. રિયાને પહેલીવાર અપરાધ સહયોગી માનીને અદાલતે સજા ટાળી, પણ 6 મહિનાની કાઉન્સેલિંગ, 200 કલાક સામુદાયિક સહાયતા અને મારા ઘરેથી 100 મીટરની અંદર પરવાનગી વિના આવવાનો આદેશ પસાર થયો. અને હું હોસ્પિટલમાંથી સીધી ગામ પાછી ન ફરી. મેં પહેલાં નાના શહેરના એક શાંત મકાનમાં ભાડું લીધું. બારીમાંથી લીમડાનું ઝાડ દેખાતું હતું. ત્યાં મેં દરેક ફાઇલની 2 કોપી બનાવી. એક લોકરમાં, એક મિશ્રા પાસે. ઘરના વાઈફાઈ પર પોર્ટલોક, રાઉટર લોગિન બદલ્યું. મેલ પર 2 ફેક્ટર અને બેકમાં SMS ઓટીપી ફક્ત કોલ પર સેટ. ડિજિટલ તાળા પર જૂના દરવાજાની જેમ અવાજ કરીને બંધ થયા. થોડો દિવસ પછી પોત્રીઓની સ્કૂલની રજાઓમાં તેઓ મળવા આવ્યા. દરવાજા પર ઊભા મેં તેમના હાથ પકડ્યા. અંદર આવો અને આંગણામાં બેસીશું, લીમડાની છાંયમાં. પણ એક વાત, જે મોટા જૂઠ બોલે તેમની પાસે ન બેસશો, ભલે તે તમારા પોતાના હોય. બાળકો સમજી ન શક્યા, પણ હવામાં એક પાઠ લખાઈ ગયો. શિવમ એક સાંજે એકલો આવ્યો. વરંડાના કિનારે ઊભો રહ્યો. માં દૂરથી જ નમસ્તે. મેં માથું હલાવ્યું. દૂરી જ ઠીક છે. આજ મારી માફી છે, તેણે ધીમેથી કહ્યું. હું દરેક નિવેદનમાં સાચું બોલી રહ્યો છું, માં. અને દેવું મેં મારા નામથી ચૂકવાનો પ્લાન બનાવ્યો છે, તમારા કોઈ પૈસાથી નહીં. મારા અંદર ક્યાંક એક દબાયેલી ઘંટી વાગી, જેમ મંદિર બંધ થતાં પહેલાંની છેલ્લી ટૂન. મેં કહ્યું, તારો દરવાજો ખુલ્લો છે, પણ મારા કાગળ અને મારું સન્માન હવે તાળામાં. આ તાળા તારા માટે જ છે, બેટા, જેથી તું ફરી ચાવી બનીને કોઈનો દરવાજો ન તોડે. તેણે હામાં માથું ઝુકાવ્યું અને ચાલ્યો ગયો. લીમડાના પાંદડા ઉપર મંદ હવા પડી તો સરસરાહટ એવી થઈ, જેમ વરસાદ પછી ઝાડ પરથી પાણી ટપકે છે. ધીમી, સાફ, સતત. અહીં શીખ લેવા જેવું છે કે વડીલ હોવું નબળાઈ નથી. દસ્તાવેજ તમારી કરોડજુ છે. રિપોર્ટ પર 2 અભિપ્રાય લો, જમાબંધી, ખસરા સ્કેન કરીને પેન ડ્રાઈવ અને ક્લાઉડ પર રાખો. પીઓએ પર સીમા અને સમય લખો. બેંક ખાતા ઉપર નોમિની અપડેટ કરો. ઘરના વાઈફાઈ અને યુએસબી પાર્ટ લોક કરો. ઓટીપી ક્યારેય શેર ન કરો. અને સૌથી જરૂરી, માફ કરવું હોય તો સીમા સાથે કરો. દૂરી પણ એક દવા છે. વર્ષો પછી પહેલીવાર મેં વરસાદને ડર વિના જોયો. આકાશમાંથી પડતા ટીપામાં મને કાગળોની ખુશ્બુ નહીં, માટીની આવેલી નવી, હળવી પોતાપણાની સુગંધ આવી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો? તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખી મોકલો. અને જો વાર્તા ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જલ્દી જ એક નવી વાર્તા સાથે મળશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.